નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 28મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વોટ્સએપ નંબર છે, એમાં વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક મળી જશે. ઓકે, બાકી તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને આપણી એપ્લિકેશનને ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખીને પણ સર્ચ કરી શકો છો. શરૂ કરીએ આજના 28 એપ્રિલના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ પચપદરા રિફાઇનરી છે ત્યાં આગ લાગવાની ઘટનાને કારણે તેનું જે ઉદ્ઘાટન છે એ સ્થગિત કરવામાં આવ્યું છે. આ કયા રાજ્યમાં આવેલી છે? ઇન શોર્ટ, આજે રિફાઇનરીમાં આગ લાગી હતી, કયા રાજ્યની ઘટના છે? આ રાજસ્થાનની અંદર આવેલી છે. આન્સર આવશે રાજસ્થાન. ઓપ્શન બી આપણો આન્સર બનશે. તો હાલમાં જ પચપદરા રિફાઇનરીમાં આગ લાગવાની ઘટનાને કારણે ચર્ચામાં હતી. તેનું ઉદ્ઘાટન સ્થગિત રાખ્યું છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લાની અંદર આવેલી રિફાઇનરી છે. આનું સંચાલન છે એચપીસીએલ કરે છે. કોણ કરે છે? એચપીસીએલ દ્વારા આનું સંચાલન થાય છે. એચપીસીએલ ની સાથે રાજસ્થાનની સરકારે અહીંયા ટાઈઅપ કરેલો છે, એટલે ઇન શોર્ટ આનું સંચાલન છે એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ એમના દ્વારા કરવામાં આવે છે. આ એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ છે, એમાં એચપીસીએલ નો 74% હિસ્સો છે અને રાજસ્થાન સરકારનો છે 26% હિસ્સો છે. ક્લિયર? તો આ યાદ રાખજો. બાકી આ દેશની પ્રથમ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ છે, જેનો પાયો 2013માં નાખવામાં આવેલો હતો અને હાલમાં ઉદ્ઘાટન થવાનું હતું, પણ ત્યાં આગ લાગી ઘટનાને કારણે એનું ઉદ્ઘાટન સ્થગિત રાખ્યું. ઓકે, તો આની વાર્ષિક ક્ષમતા છે એ 9 મિલિયન મેટ્રિક ટન છે. 9 મિલિયન મેટ્રિક ટન, 9 MMT જેટલું આનું વાર્ષિક ક્ષમતા છે. BS6 ધોરણના ઇંધણોનું ઉત્પાદન કરશે, જેથી પ્રદૂષણ ઓછું થાય. ઓકે, નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ આનો જે છે આ સંસ્થાનો, ઓકે, રિફાઇનરીનો 17 છે, જે આધુનિક અને ઉચ્ચ પ્રોસેસિંગ ક્ષમતા દર્શાવે છે એની. ઓકે, બાકી વાત કરીએ તો રાજસ્થાનની અંદર સાંભાર લેક છે, એ સૌથી મોટું ક્ષારયુક્ત સરોવર છે. ઓકે, બાકી રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. રાજસ્થાનની અંદર થાર રણ આવેલું છે. ઓકે, વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની વાત કરીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એ આપણા ગુજરાતના જામનગરમાં છે. એને પણ યાદ રાખી લેજો, રિફાઇનરીની વાત આવી છે એટલા માટે. વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક આ કઈ તારીખે ઉજવાયેલો છે? તો હાલમાં જ 28મી એપ્રિલે વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક આ 28 એપ્રિલે ઉજવાયેલો છે. 2003માં સૌથી પહેલી વખત ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન સ્થાપના 1 મેના રોજ થઈ, તે એની યાદમાં આને આપણે શ્રમ દિવસ તરીકે, તો શ્રમિક દિવસ તરીકે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, બીજી વાત કરીએ તો 2026ની થીમ ગુડ સાયકો સોશિયલ વર્કિંગ એન્વાયરમેન્ટ, અ પાથવે ટુ સેવિંગ્સ વર્કર્સ એન્ડ સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? એની થીમ છે, થીમને યાદ રાખી લેજો. હાલમાં જ સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0 નો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? ઉત્તરાખંડ ખાતેથી કરાવ્યો છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0 બીજું વર્ઝન આનું. તો આનું ઉદ્ઘાટન કર્યું છે બદ્રીનાથ ખાતેથી, ઉત્તરાખંડ રાજ્યમાંથી, સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0 નું. અને કોણે કર્યું છે? આપણા CDS અનિલ ચૌહાણ. CDS નું ફૂલ ફોર્મ થાય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. અનિલ ચૌહાણ ભારતના બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. સૌથી પહેલા હતા બિપિન રાવત. એમનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમિલનાડુ ખાતે એમનું હેલિકોપ્ટર જતું હતું, એમાં એ દરમિયાન એમનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે. 5 દિવસમાં અંદાજે સૂર્ય દેવભૂમિ ચેલેન્જમાં શું કરવાનું હતું કે 5 દિવસમાં 113 કિલોમીટરની પદયાત્રા કાઢવાની છે. એમાં સાહસિક પ્રવૃત્તિઓ, સૈન્ય મનોબળ, આ બધાનો વધારવાનો ઉદ્દેશથી આ રેલી કાઢવામાં આવશે. ઉપરાંત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ આ સરહદી ગામડાઓનો વિકાસ અને પ્રોત્સાહન છે વધારવું, એ હેતુથી થઈને આનું અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ રાજ્યમાં આ શરૂ થયું છે. તો યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું છે. બીજું આપણું ગુજરાત બન્યું છે. તો એને પણ યાદ રાખજો. બદ્રીનાથ, કેદારનાથ
ગંગોત્રી, યમનોત્રી આ ઉત્તરાખંડના ચારધામ છે, નાના ચારધામ પણ કહેવાય છે એને. ઓકે, તો એ યાદ રાખશું આપણે. ઉત્તરાખંડની સ્થાપના 9 નવેમ્બર 2000 રોજ થઈ. દેવભૂમિ તરીકે પણ ઓળખાય. જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન છે, એને યાદ રાખજો. વર્તમાન મુખ્યમંત્રી તેના પુષ્કરસિંહ ધામી છે. ભારતની કેન્દ્ર સરકારે રિલીફ યોજનાનો વિસ્તાર કયા દેશ સુધી કર્યો છે? તો રિલીફ યોજના છે ખૂબ જ ચર્ચામાં હોય છે અને આમાંથી પ્રશ્ન આવી શકે એવું મને લાગે છે. ઓકે, તો રિલીફ યોજના છે એને ક્યાં સુધી વિસ્તારી છે? તો ઇજિપ્ત, જોર્ડન બંને દેશો સુધી આપણે આને વિસ્તારી છે. તો જોર્ડન, બરાબર. તો જોર્ડન અને ઇજિપ્ત બંને આપણો આન્સર થશે. ઓપ્શન સી કરેક્ટ આન્સર અહીંયા. હાલમાં જ છે પશ્ચિમ એશિયામાં તણાવના કારણે રિલીફ યોજના જે છે કેન્દ્ર સરકારે શરૂ કરી છે અને જોર્ડન, ઇજિપ્ત સુધી લંબાવી છે. રિલીફનું ફૂલ ફોર્મ થાય રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન. ઓકે, તો આ સમુદ્રી માર્ગ અવરોધોને કારણે વધતા જતા ફ્રેઇટ, વીમા પ્રીમિયમ અને યુદ્ધ જોખમ સામે નિકાસકારો છે જે છે, બરાબર, જે નિકાસ કરે છે એને આર્થિક સહાય આપવી એ આ રિલીફ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત છે. એનું હેઠળ આવતો એક વિભાગ છે જેનું નામ છે એક્સપોર્ટ પ્રમોશન મિશન. તો એના હેઠળ છે આ શરૂ કરવામાં આવી છે. ટોટલ આના માટે કુલ બજેટ ફાળવ્યું છે 497 કરોડનું. એને પણ યાદ રાખી લેજો. અમલીકરણ આનું કોણ કરાવે છે? તો એનું નામ છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, ECGC આની બધી દેખરેખ કરે છે. બાકી નિકાસકારો છે એની સ્પર્ધાત્મકતા જાળવવા માટે આ મદદરૂપ થશે. ક્લિયર? બીજી વાત કરીએ તો આ યોજના હેઠળ કયા કયા દેશો છે એને આવરી લીધા છે? તો આ યોજના હેઠળ છે બીજા સાઉદી અરબ, UAE, કતાર, કુવૈત, ઓમાન અને હવે જોર્ડન, ઇજિપ્તને પણ આની અંદર સામેલ કરે છે. તો કયા કયા રિલીફ યોજનાની અંદર દેશો આવે છે એને પણ તમે યાદ રાખી લેજો. મિસ સાકે ઇન્ડિયા 2026 નું આયોજન કયા સ્થળે થયું છે? આનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, મહારાષ્ટ્રમાં. ઓપ્શન ડી આપણો આન્સર થશે. મિસ સાકે ઇન્ડિયા જે છે ટુર્નામેન્ટ ક્યાં થઈ? મહારાષ્ટ્રના મુંબઈમાં થઈ છે. વિજેતા કોણ બન્યું એને પણ યાદ રાખજો, નિશિતા યોગેશ્વર અંતારકર. ઓકે, તો એ આમાં વિજેતા બની છે. કયા નૃત્ય સાથે સંકળાયેલી છે એ યાદ રાખજો, તો કથક નૃત્યાંગના છે. ઓકે, અને કલા પ્રત્યે રુચિ પણ ધરાવે છે. તો સાકે ની વાત કરીએ, સાકે શું છે? તો જાપાનનું પરંપરાગત પીણું છે સાકે. ઓકે, અહીંયા આ સ્પર્ધાથી છે, બરાબર, જાપાની સંસ્કૃતિ છે એને ભારતની અંદર છે એ જાપાની પરંપરાનો જે પ્રસાર અને પ્રચાર કરવા માટે થઈને આ ઇવેન્ટ યોજી હતી. તો એમાં નિશિતા યોગેશ અંતારકર છે એ વિજેતા બની છે. આયોજન મહારાષ્ટ્રના મુંબઈમાં થયું છે અને ભારત જાપાનના સાંસ્કૃતિક સંબંધો સુધરે, ટૂંકમાં એ હેતુથી છે આ એક કાર્યક્રમનો નકડો કર્યો હતો. હવે નૃત્યની વાત આવી હતી. આજે નિશિતા છે એ કથક નૃત્ય સાથે સંકળાયેલી છે. તો કથક એક આપણું શાસ્ત્રીય નૃત્ય છે. તો શાસ્ત્રીય નૃત્ય આપણા જે છે ટોટલ કેટલા છે? તો આપણા અત્યાર સુધીમાં ટોટલ ભારતમાં અત્યારે 8 નૃત્ય એવા છે કે જેને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો મળેલો છે. તો ભારત સરકાર દ્વારા સાંસ્કૃતિક મંત્રાલય અને સંગીત નાટ્ય એકેડમી બંને મળી અને ટોટલ અત્યાર સુધીમાં 8 એવા નૃત્ય ડિક્લેર કર્યા છે કે જેને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો દીધેલો છે. તો કયા કયા છે 8? એક તો છે ભરતનાટ્યમ, ઓકે, પછી છે કથક, કથકલી, કુચીપુડી, પછી આવે છે ઓડિસી, મણિપુરી, મોહિનીઅટ્ટમ અને ક્ષત્રિય. તો આ બધા નૃત્ય છે કયા કયા રાજ્યના છે એને પણ યાદ રાખશું. ભરતનાટ્યમ છે તમિલનાડુમાં ખાસ કરીને વધારે પડતું જોવા મળે છે. ઓકે, પછી કથક છે ઉત્તર ભારતનું નૃત્ય છે. ઓકે, ઉત્તર પ્રદેશ, પછી ઉત્તર ભારતના જેટલા પણ રાજ્યો છે બધામાં કથક છે ખાસ વધારે પ્રચલિત નૃત્ય છે. કથા કહેનાર નામ ઉપરથી કથક નામ આ નૃત્યનું પડ્યું છે. કથકલી કેરળનું પ્રસિદ્ધ નૃત્ય છે. કલાકારો વિશિષ્ટ પ્રકારના મુખોટા અને ભારે શણગાર પહેરી અને પૌરાણિક કથાઓ રજૂ કરે છે. બીજી વાત કરીએ તો કુચીપુડી આંધ્રપ્રદેશના કુચીપુડી ગામમાં આની શરૂઆત થઈ હતી. ગાયન નૃત્ય બંનેનો આની અંદર સમાવેશ થાય છે. ઓકે, ઓડિસી નૃત્યની વાત કરીએ. ઓડિશાનું પરંપરાગત નૃત્ય છે. મંદિરોમાં દેવદાસીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું એક નૃત્ય છે. ઓકે, મણિપુરીની વાત કરીએ તો મણિપુરની સાથે સંકળાયેલું નૃત્ય છે. ભક્તિભાવ સાથે રાધા કૃષ્ણની રાસલીલા પર આધારિત નૃત્ય છે મણિપુરી નૃત્ય. મોહિનીઅટ્ટમ કેરળનું નૃત્ય છે, એ પણ શાસ્ત્રીય નૃત્ય છે.
ફક્ત મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે અને ક્ષત્રિય નૃત્ય આસામનું નૃત્ય છે. 15મી સદીમાં વૈષ્ણવ સંત શંકરદેવ દ્વારા આની શરૂઆત કરવામાં આવી ક્ષત્રિય નૃત્યની. એના પછી શેખાજીલ 12મી રામસર સાઇટ કયા રાજ્યની 12મી રામસર સાઇટ બની અને ભારતની 99મી બની? તો શેખાજીલ છે ઉત્તર પ્રદેશમાં આવેલી છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. ઉત્તર પ્રદેશની 12મી, ભારતની 99મી. ઓકે, તો રામસર સાઇટ છે ખૂબ જ અગત્યનો એક ટોપિક છે. અહીંથી ક્વેશ્ચન એકાદો પૂછાય જ છે પરીક્ષાની અંદર. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી રામસર સાઇટ જે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં સ્થિત છે, પક્ષી અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. ભારતની 99મી, ઉત્તર પ્રદેશની 12મી રામસર સાઇટ બનેલી છે. ઓકે, રામસર સાઇટ છે ઓકે એ એવા વેટલેન્ડને એ દરજ્જો આપવામાં આવે છે કે જેનું સંરક્ષણ જળપાય ક્ષેત્ર છે એના સંરક્ષણ માટે થઈને ખાસ કરીને રામસર સાઇટનો દરજ્જો વેટલેન્ડને આપવામાં આવતો હોય છે. તો આના માટે કન્વેન્શન સાઇન થયું બરાબર જળપાય ક્ષેત્રના સંરક્ષણ માટે 2 ફેબ્રુઆરી 1971. તમે ખાલી વર્ષ યાદ રાખશો તો પણ ચાલશે. 1971માં ઈરાનના રામસર શહેરની અંદર છે બરાબર એક સાઇન થયો ડોક્યુમેન્ટ, એને રામસર કન્વેન્શન કહેવાયું અને એ વેટલેન્ડના સંરક્ષણ માટે કરવામાં આવેલું. જ્યાં પણ વેટલેન્ડ હોય છે બરાબર તેના સંરક્ષણ માટે થઈને એને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવે છે. ઓકે, ભારતના સૌથી વધારે રામસર સાઇટની વાત કરીએ તો તમિલનાડુમાં આવેલી છે. એપ્રોક્સિમેટલી 20 જેટલી રામસર સાઇટ તમિલનાડુમાં થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં 12 છે, લગભગ બીજા નંબરે જ હશે. ઓકે, ફેબ્રુઆરીમાં દર વર્ષે આપણે વર્લ્ડ વેટલેન્ડ ડે, વિશ્વ આદ્રભૂમિ દિવસ પણ ઉજવીએ છીએ. ગુજરાતની અંદર આવેલી રામસર સાઇટની વાત કરીએ તો નળ સરોવર, થોળ પક્ષી અભયારણ્ય, વઢવાણા લેક, ઓકે, ખીજડીયા પક્ષી અભયારણ્ય અને છરીધન. ચલો બધાના જિલ્લા યાદ રાખજો, ક્યારે દરજ્જો મળ્યો એ યાદ રાખજો. પહેલા નળ સરોવરની વાત કરીએ તો 2012માં દરજ્જો મળ્યો, અમદાવાદ સુરેન્દ્રનગર સુધી ફેલાયેલું છે. થોળ પક્ષી અભયારણ્યની વાત કરીએ તો 2021માં રામસર યાદીની અંદર સામેલ થયું, મહેસાણા જિલ્લાની અંદર આવે છે થોળ. વઢવાના વેટલેન્ડ 2021માં રામસર સાઇટ બની, વડોદરા જિલ્લાની અંદર આવેલી છે વઢવાના લેક. ઓકે, બીજી વાત કરીએ તો ખીજડીયા પક્ષી અભયારણ્ય ઓકે એ 2022માં રામસર સાઇટ બની, જામનગર જિલ્લાની અંદર આવેલું છે. અને છરીધન 2024માં લેટેસ્ટ જાન્યુઆરી મહિનામાં બની, એને કચ્છ જિલ્લાની અંદર આવેલું છે ગુજરાતમાં, એને પણ યાદ રાખી લેજો. 95માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો હમણાં જ આરણ્યક ઘોષ ભારતના 95માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. આન્સર આવશે આરણ્યક ઘોષ. હાલમાં જ પશ્ચિમ બંગાળના કોલકાતાના રહેવાસી આરણ્યક ઘોષ છે ભારતના 95માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ચેસની રમતમાં સર્વ જ મોટું ટાઇટલ હોય તે ગ્રાન્ડ માસ્ટરનું છે. ઓકે, એમણે નેશનલ રેપિડ ચેમ્પિયનશિપમાં પણ વિજેતાનું પદક મેળવ્યું હતું. તે કોણે? તો કે આરણ્યક ઘોષ. વિશ્વનાથ આનંદ ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર હતા. એમને ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ 1988માં મળ્યું હતું. ઓકે, બાકી આ કિતાબ ફિડે દ્વારા આપવામાં આવે છે. ચેસની રમતમાં 2500નો સ્કોર હોય એવા ખેલાડીને છે આ ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મળે છે. તો 2500થી વધુ એલો રેટિંગ હોય એવા ખેલાડીને ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મળતું હોય છે. વિશ્વમાં સૌથી વધુ ગ્રાન્ડ માસ્ટર ધરાવતા દેશોમાં ભારત છે ટોચના સ્થાને છે, 99 થઈ ગયા છે. ગુજરાતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો તેજસ બા કરે છે. ઓકે, કોનેરુ હમ્પી ભારતના સૌથી પહેલા મહિલા ગ્રાન્ડ માસ્ટર છે. અને વિશ્વ ચેસ દિવસની વાત કરીએ તો 20મી જુલાઈ ઉજવાય છે. ક્લિયર? એને પણ યાદ રાખી લેજો. ફટાફટ એક વખત ક્વેશ્ચન પૂરા કરી નાખીએ. હાલમાં જ હર્બલા ફોર ઇન્ડિયા એમણે આઈઆઈટી મદ્રાસ સાથે મળી અને ભારતનો સૌથી પહેલો પ્લાન્ટ સેલ ફોર્મેન્ટેશન ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે એ ક્યાં ખોલ્યો છે? તો એ હાલમાં જ ચેન્નઈ ખાતે ખોલ્યો છે. આન્સર આવશે ચેન્નઈ. એના પછી નાદેડલા ભાસ્કર રાવ એમનું નિધન થઈ ગયું છે. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો નાદેડલા ભાસ્કર રાવ નિધન થઈ ગયું છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા. પારંપરિક સુવોરી મહોત્સવ એનું આયોજન કયા રાજ્યમાં થયું છે? આ આસામ રાજ્યની અંદર કરવામાં આવ્યું છે. ચર્ચામાં રહેલ R-37M મિસાઇલ એ કયા દેશે વિકસિત કરી છે? આ રશિયાએ વિકસિત કરી છે. આન્સર આવશે રશિયા. આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ કોણ બની છે? તો કિરણ પવાર આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બનેલા છે. કેલમારિયા ગારોએન્સિસ નામની સાપની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી છે? તો આ મેઘાલયમાંથી મળી છે. હાલમાં કયા દેશે જીવલેણ હથિયારોની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવ્યો છે? તો જીવલેણ
હથિયારોની નિકાસ છે એના ઉપર અત્યાર સુધી પ્રતિબંધ હતો જાપાન ઉપર. અત્યારે હવે એમણે પ્રતિબંધ હટાવી દીધો છે. તો હવે જાપાન છે જીવલેણ હથિયારો પણ સેલ કરશે. યુકેમાં આયોજિત વિશ્વ જળવાયુ નેતા સંમેલન છે એમાં ગ્લોબલ ગ્રીન આઇકન પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? એ સંતોષ કુમારને મળ્યો છે. હાલમાં ભારત એ કયા દેશને 2 ટન આવશ્યક ચિકિત્સા આપૂર્તિ પૂરી પાડી છે? ભારતે 2 ટન જેટલી ચિકિત્સા સામગ્રી છે એ તંજાનિયાને પૂરી પાડી છે. આન્સર તંજાનિયા. ભારતે કયા સ્થળથી 3D ગ્લાસ ચિપ યુનિટ છે એનો શુભારંભ કરાવ્યો? આ ઓડિશાથી કરાવ્યો. અને વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 નું આયોજન ક્યાં થશે? ઉઝબેકિસ્તાનના તાશ્કંતમાં આયોજન થશે. આ તો 28 તારીખનો વિડીયો. મળશું 29 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.